દર્શક મિત્રો, વેસ્ટ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે તેમજ દીપ ભાસ્કરમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના શહેરાના વન ઉદ્યાન ખાતે હાલ હાજર છું। 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ અંગે જાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। પર્યાવરણનું જતન અને વધુમાં વધુ વૃક્ષ વાવેતર આજના સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે। ત્યારે સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને હરિયાળું ભવિષ્ય જાળવવા દરેક નાગરિક પોતાનું યોગદાન આપવું જરૂરી છે। કેમેરા પર્સન સાથે આપ તાપસે શહેરા પંચ। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। તારીખ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ, ગોધરા વિસ્તાર રેન્જ શહેરા દ્વારા શહેરાના વિવિધ સ્થળોએ જેમ કે શહેરા તળાવની પાળ પર આવેલું બાગ, સલામપુરા વન ઉદ્યાન, મરડેશ્વર મહાદેવ મંદિર તેમજ વાંટાવછોડા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રસંગે નગરપાલિકાના હોદ્દેદારો, સભ્યો, અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। વક્તાઓએ પર્યાવરણના જતન અને હરિયાળી વધારવા વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ કરી। આજ રોજ 5 જૂન 2026 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરા નગરપાલિકાના કાર્ય વિસ્તારમાં આપણે અલગ અલગ જગ્યાએ વિવિધ સ્થળો પર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે। સવારે સૌપ્રથમ આપણે શહેરાના તળાવ કિનારે વૃક્ષારોપણ કર્યું, જેમાં નગરપાલિકાના તમામ હોદ્દેદારો, તમામ પદાધિકારીઓ, કર્મચારીઓ વગેરે સર્વે આવ્યા, તેમજ તેની સાથે નોર્મલ અને સામાજિક વનીકરણના સ્ટાફ સાથે મળી અને વૃક્ષારોપણનો પ્રોગ્રામ સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવ્યો। ત્યારબાદ આપણે સલામપુરા ખાતે રાષ્ટ્રીય વન ઉદ્યાન એટલે કે અહીંયા જે શહેરી ઉદ્યાન છે તે જગ્યા પર વૃક્ષારોપણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો। તેમાં નગરપાલિકાના ઘણા બધા સભાસદો, સભ્યો, હોદ્દેદારો, પદાધિકારીઓ વગેરે ઉમળકાભેર ભાગ લીધો હતો। અને અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે હાલ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રીના પોતાના હાલ અભિયાન મુજબ એક પેડ માં કે નામ તે અંતર્ગત પણ આપણે અહીંયા વૃક્ષો લગાવવાનું કામગીરી કરી છે। અને આપણે હજુ પણ બીજા પ્રોગ્રામો છે, આના પછી વૃક્ષારોપણના પ્રોગ્રામો ઉજવવાના છે। હાલ આપણો આ જે પ્રોગ્રામ બાદ મરડેશ્વર મંદિર ખાતે વૃક્ષારોપણનો પ્રોગ્રામ થયો, તેમજ ત્યારબાદ વાંટાવછોડા ખાતે વૃક્ષારોપણનો પ્રોગ્રામ થયો, ત્યારબાદ દલવાડા અને વાઘજીપુર ખાતે વૃક્ષારોપણનો પ્રોગ્રામ કરવામાં આવેલ છે। આમ આપણા શહેરા તાલુકાની અંદર સામાજિક વનીકરણ તરફથી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ટોટલ કુલ 6 પ્રોગ્રામ ઉજવવામાં આવેલા છે। તેની અંદર શહેરા નગરપાલિકાના તમામ હોદ્દેદારોએ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી ભાગ લીધો, એ સહર્ષ ખુશીની બાબત છે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખાસ એ સંદેશો આપીએ છીએ કે આપણે વૃક્ષો વાવો, પૃથ્વી બચાવો, આ એક સંદેશો છે અમારા વન વિભાગ તરફથી। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ શહેરા મુકામે રેન્જ ફોરેસ્ટ ઓફિસર નર્મદા શ્રી ગઢવી સાહેબ, વિસ્તરણ વિભાગના આરએફઓ શ્રી જયંતિભાઈ બાકિયા સાહેબ બંને દ્વારા વૃક્ષારોપણનો એક મોટો કાર્યક્રમ શહેરા નગરમાં રાખવામાં આવ્યો હતો। અને ખૂબ સુંદર કામગીરી કહેવાય કે જેને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નગરપાલિકાના કાઉન્સિલરો 28 કાઉન્સિલરો, અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો દ્વારા ખૂબ તળાવની જે આવડું મોટું શહેરાનું પંચમહાલમાં સૌથી મોટું જે તળાવ છે એ તળાવ પર એમણે વૃક્ષારોપણનો એક કાર્યક્રમ રાખી આજે શહેરા નગરની એક શોભામાં ખૂબ અભિવૃદ્ધિ કરી છે। હું આ પ્રસંગે બંને અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને એમણે બંને આપણને આજે માર્ગદર્શન આપ્યું કે આપણે આ ઝાડ જે રોપીએ છીએ પણ જો એનું જતન બી આપણે જ કરવાનું છે, અને એનાથી જે ઓક્સિજન પશુ પંખીઓને જે લાભ થાય છે અને આ સૃષ્ટિમાં જે અત્યારે નોર્મલ બધું ચેન્જ થઈ રહ્યું છે એ સૌથી મોટું જો આપણે કંઈક ફેરફાર કરવો હોય તો આપણે વૃક્ષો વાવવા પડશે। અને શહેરા નગરનું જે ઉદ્યાન છે ત્યાં પણ અમે આજે મુલાકાત લીધી, ખૂબ ગર્વ કે આ જગ્યા પર એક વખત આવું હોય તો આપણને એવું થાય કોઈ જનાવર કઈ દેખાશે અથવા ફરવું હોય તો અડધો કલાક થતો તો અંદર ઘૂસતા, એની જગ્યાએ એટલું સરસ આજે અમે જે આ બનાવીશું ઉદ્યાન એ જોઈને ખૂબ ગર્વ થાય છે કે ખરેખર ખૂબ સારી કામગીરી ફોરેસ્ટ વિભાગ તરફથી શહેરામાં કરવામાં આવી છે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરામાં અર્બન વન કવચ જે અમારી સોશિયલ ફોરેસ્ટ્રી વિંગ દ્વારા બનાવવામાં આવેલ છે તેમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં અહીંનું સ્થાનિક રાજકીય પ્રતિનિધિત્વ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા ગામના અગ્રણી નગરજનો દ્વારા એક વૃક્ષારોપણનું સરસ આયોજન થયું। આ 5મી જૂન નિમિત્તે
આટલો ઉત્સાહ એમણે દર્શાવ્યો છે એને હું બિરદાવું છું. વધુમાં આજ પછી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ હવે વધતી જાય છે. એમાં ગ્રામજનો પોતાની રીતે અવેરનેસ રાખે, નગરજનો એક વૃક્ષો પ્રત્યેની અને જનાવર પ્રત્યેની લાગણી અંતરના ઉમળકાથી એનું કામ કરે એવી હું અપેક્ષા નગરજનો પાસે રાખું છું. અસ્તુ.